જય ગૌ માતા, વંદે ગૌ માતરમ। આપ જોઈ રહ્યા છો અમારા માધવપુરના ભારત ચણા, બિલકુલ પાયા વિનાના ચણા છે। એની નરવાઈ જો, એની ફૂટ જો। આ ચણામાં વાવેતરની અંદર અમે રાખ અને ગૌમૂત્રનો પટ આપ્યો। બિલકુલ તરકીડેથી ક્યાંય સુકારો નથી અને ઈયળ પણ નથી આવી અને બિલકુલ ભારત થયા ચણા જો આપ। બે વકલમાં વાવ્યા। ઉપરનો ભાગ પહેલાં આવેલો, આ વખતે વરસાદ વધુ હતો એટલે થોડું ખેતર મોડું આવેલું અને પાછળનો બીજો ભાગ વાવેલો છે। આની અંદર અમે એક રાઉન્ડ પહેલાં દૂધ ગોળનો માર્યો હતો, પાછો આજે બીજો રાઉન્ડ માર્યો। આમાં પંપમાં 250 ગ્રામ દૂધ, 100 ગ્રામ ગોળ, ગૌ માતાનું દેશી ગાયનું દૂધ, 250 ગ્રામ ગૌમૂત્ર અને 250 ગ્રામ ગોબરનું પાણી, છાણનું પાણી કરેલું। એને નરવાઈ જો આપ। અને આ અભિયાન આજના ખરેખર જે ઋષિ કહી શકાય એવા ભરતભાઈ પરસાણા રાજકોટનું છે। ગામડે ગામડે ખેતરોમાં ફરી ફરી અને લોકોને સાચો રાહ બતાવી રહ્યા છે। આ ખરા ઋષિ એને કહેવાય જે જગતનું કલ્યાણ ઈચ્છી શકતા હોય। તો આજે ભરતભાઈના અભિયાનનું રિઝલ્ટ દરેક ખેડૂતો કરતા થયા છે। હવે આમાં ફૂલ બેસવાની પણ તૈયારીઓ આપ જો થઈ રહી છે અને ખરેખર ભરતભાઈનો જે આ સેવાયજ્ઞ છે ને એ ખરેખર ઉત્તમ કહી શકાય। જો હવે આમાં ફૂલ પણ બેસવા માંડ્યા જો આપ। આજે જ બીજો રાઉન્ડ માર્યો અમે। હવે પાટલાઈ જો ભેગા થવા માંડ્યા અને એકદમ નરવાઈ આપતા ચણા છે। તો આ ગૌ માતાની તાકાત છે। બિલકુલ કેમિકલ્સ મુક્ત લોકોને આરોગ્ય આપી શકે એવા બિલકુલ પાણી વિના ભારત પાકતા ચણા આજે છે। અને આજે ભરતભાઈના અભિયાનને આ રિઝલ્ટ સાર્થક બતાવે છે, ગૌ માતાની તાકાત બતાવે છે। વંદે ગૌ માતરમ। જય ધરતી માતા, જય ગૌ માતા।